ભૂતિઓ સાંડલો કરાવ્યો હોય અને સારું કર્મ દીધું હોય તો એ ભક્તિવાન સ્ત્રી બને તો એના સામું કોઈ ન જોવે, કેમ કે બધા એને સમજે કે આ જગદંબા છે, મા જોગણીશ, એના સામું કોઈ ન જોવે. પણ આવા કુકર્મ કરાવો વિદેશના, એટલે ન કરવાના કર્મ તમે કરાવો એટલે તમારી પત્નીને ઉપાડીને બીજા ભાગી જાય, મિત્ર ભાગી જાય. એનું કારણ જ અત્યારે આ કળિયુગની અંદર એ છે, બીજું એ કોઈ કારણ નથી. કેમ કે તમે ભેગા કરો આવા, એટલે એ બધા આ જ વસ્તુ બનવાની. અને તમે એમ કહો કે ભાઈ આજ મારી અહીંયા રામધૂન છે અને પત્નીએ અને પતિએ બેને ભક્તિનો માર્ગ લીધો હોય અને મિત્ર મંડળને બોલાવજો કે આજે રામધૂન છે, તો એ કોઈ મિત્ર તમારે ત્યાં નહીં આવે. જન્મદિવસનું કહેવો એટલે બધા આવશે, કેમ કે આ કળિયુગની બધી માયા છે. કળિયુગના ભરમની અંદર ભરમાવમાં તમે સતયુગનો માર્ગ લ્યો, ભક્તિનો માર્ગ લ્યો, એ સતયુગનો છે. અને તમે કુકર્મ કરો એટલે કળિયુગનો માર્ગ છે. હંમેશને માર્ગ સતયુગનો લેવાય, કળિયુગનો ન લેવાય. પત્નીને સારું આસન અપાય, એ સંતાન થાય ને ભાઈ તો શ્રવણ જેવા થાય. અને આ તમે વિદેશના આસન કરો ને એ સંતાન થાય ને ભાઈ, એ મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય. જય શ્રી રામ.